હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો ગાઈઝ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણી યુટ્યુબ ચેનલનું ગાઈઝ આપણે નામ ફેરવી નાખ્યું છે. જીબી રાઠોડ બ્લોગ હતું એ કાઢીને આપણે ધ ગોપલો કરી નાખ્યું છે. બહુ લાંબુ નામ હતું. અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ આપણી વાડીએ. હું કામ આપણે સિંગ કરીને ભૂંજરા ન ગળી જાય એટલે વાળો ફિટ કરવા આવ્યા છે. ઝટકાનો પાવર દઈ દેવું. ગિરેડી લઈને આવ્યા છે. પકડ ગિરેડી મીરભાઈ જાય છે આમ લઈને વાળો ત્યાંથી ફિટ કરશું કે ઓલા સુધી. અને આ સાઈડ તો છે જ અને ઓલી સાઈડે છે એટલે વાંધો ન આવે. મારા અંદાજ પ્રમાણે છે સિંગ થાય તો ઠીક છે, ન થાય તો ગટરમાં જ દેવું. દાણાવાળાને પૈસા ના આપ્યા, ટ્રેક્ટરવાળાને ના આપ્યા, દાણાવાળાને કહી દેવું આમ જ કાઢી દા દાણા. ટ્રેક્ટરવાળાને પછી જે કેવું કહી દેવું. અત્યારે ભાઈ આમાં આપણે ગરેડી ફિટ કરી દીધી છે. શાર કરવાની છે ત્રણ કરવાની છે. નવી લેવા બ્રાન્ડ ન્યૂ. આ તો આપણી પાસે આવી હતી 45 રૂપિયાની એક દાંડલી છે. રોડ ઠેઠ ફરતે મેરેલ છે. હા વાડે ભાઈ આપણે કરાવેલ છે ઠેઠથી ઠેઠ સુધી. હવે 2 દિવસમાં તો આપણે સારી કરી જ નાખ્યું છે. એટલામાં અહીંયા હાલવાની કંઈ મજા આવે છે તો પગ અંદર વ્યા જાય. વધારે મજા આવે હાલવાની, અંદર પગ જાય એટલે વધારે મજા આવે. આપણે બધા આમાં હાલેલા છીએ. ના વીરભાઈ ગેરેડી ફિટ કરે છે. ઓલા આપણે એકમાં કહી દીધી કાંઈ તાજી ના કરવાની. હા 10 દાંડી જોઈ છે મારા અંદાજ પ્રમાણે. 10માં ગરેડી ફિટ કરવાની છે. ગરેડી આપું. ગરેડીની થેલી ભરીને લાવ્યા છે એ ભાઈ. વધ્યું ઘીચ્યું ભલે પડી રહી હતી વધી ઘટી. આપણે બીજા કાંક તૂટી ગયું કાંઈ આવે. અને ભાઈ આપણે રીંગણી સોંપીથી નહીં તમને બતાવું. જો ભાઈ આપણે અહીંયા રીંગણી સોંપીથી ઠેઠથી ઠેઠ સુધી કોળી ગઈ. જો અહીંથી લઈને હવે આમાં રીંગણા તો આવશે. એકાદી ન કોળી હોય. જો ભાઈ આવી ન કોળી હોય પણ આ કોળી જાય ન કોળે તો ભલે પડી. એકાદી ના કોળી, એકાદી બે જ ન કોળી હોય. બાકી બધી કોળી ગઈ છે. એક રીંગણી ભાઈ આપણે સાહમાં હાથી ઘાસના સાહમાં નાખી દીધી. તમને બતાવું એની ગ્રોથ થોડીક વધારે પડતી થઈ ગઈ છે. તો આને પાંદડું મોય આવી ગયું તો હાથી ઘાસના સાહમાં નાખી દીધી. રીંગણી વધારે મોટી થઈ ગઈ. આવું ઉયરી ગઈ બધું ટોટ લઈને. આ છે ભાઈ આપણે ધોર્યો. તારમાં નકરું ખડસ છે અંદર. ધોરિયા જેવું લાગતું ને આ નવો ધોરિયો કર્યો પછી આ હાથી ઘાસ માટે. અને અત્યારે આપણે ભાઈ ટીટોડી નિંજા જોવા જવા છે. પહેલાંના વ્લોગમાં જોયું છે 2 હતા, અત્યારે 5 હતા. મેં હમણાં જોયું ત્યારે 5 હતા. અત્યારે કેટલા હોય જોવા જઈ જોવા જતો છો ને ભાઈ આપણને ગરેડી મળી ગઈ. કામ થઈ ગયું. ઈંડા જોવા આવ્યો ને ગરેડી મળી ગઈ. ઈંડા ક્યાં જાય એટલામાં જ કાગળ છે. અહીંયા છે ભાઈ ઈંડા. મને બાકી ખબર નથી. 5 ઈંડા છે મારા અંદાજ પ્રમાણે. જો ભાઈ 5 ઈંડા હો. 1 2 3 4 ને 5. અત્યારે ભાઈ બધી દાંડીમાં ભાઈ ગરેડી નાખી દીધી છે કમ્પ્લીટ. ગરેડીનું કામકાજ ડન થઈ ગયું ને હવે વાળા ફિટ કરીને સીધું ઝટકા શરૂ કરી દેવાનું છે. પછી આપણે ઘર ભેગી ના થઈ દેવી. વાળા ફિટ કરવા જઈએ છીએ ભાઈ. હવે અત્યારે ભાઈ ઉપરની ગરેડીનો આખો વાળો બાંધી દીધો છે. અહીંથી લઈને જે ઠેઠ વાળા હાથી ઘાસના ખૂણા સુધી. આ સાઈડ તો સાઈડ નથી મારવાનો. અત્યારે બીજી ગરેડીનું બાંધવાનું શરૂ કર્યું. ઘા અને આને પાવર આપશે આપણું ઝટકા મશીન જ. અત્યારે ભાઈ 3 વાળા લગાડી દીધા છે ઠેઠથી. આમાં સિરીઝ મારી દેવો મોટા. સિરીઝ મારી દે ને તો વાંધો ન આવે, ભૂંદરા ન આવે. સિરીઝ મારી દેવું આમાં. આ એ 2 વાળા હેઠળ ઉપર માર્યા ને તો ઉપરના વાળા હાલવા મળ્યા. ઢીલો થઈ ગયો હાવ. છેલ્લો એ મારી દે અને ઉપરના વાળા અંદર જે મજા આવે એ કઈ એટલો વાળો વજ્યો છે. એનું કામકાજ થઈ ગયું છે બધું ડન. અય તો આવી જાય, હું તો આવ્યો છું. બધું દેતા આવી જાય. આપણે નીકળી ભાઈ હાલી. મયુરભાઈ આવે તો ઠીક છે. ભાઈ ટેમ્પામાં બેસી જવું. ગરેડીને ભાઈ મૂકી દેવી અહીંયા. અરે યાર આપણે આ નવું તાળું લાવ્યા છે. યાર રોડીને તાળું મારી દેવું છે. એમ મારી દેવાનું થાય છે. આ તાળું મોટું તાળું છે પણ કાંઈ કામનું નથી. આ તાળું હતો હતું કડી કરીને મારશું. એ ઝટકા મશીન શરૂ કરવાનું બાકી છે. મયુરભાઈ નીકળી જાય પછી કીધી ટેમ્પામાં જવાનું મેળ ન આવ્યો. આપણા મયુરભાઈ આવે છે એટલે આજ આપણા મયુરભાઈ ટાંકી ફૂલ કરાવી છે. મારા અંદાજ પ્રમાણે કાંટો ન બગડી ગયો ને ચેક કરવું છે આપણે ટાંકીમાં જોઈને જોવું છે. કાંટો ન બગડી ગયો હાસું કરાવી છે. ગ્રાહકના પૈસા આવ્યા ને એટલે ફૂલ કરાવી નાખી છે. અરે યાર ખુલ્લી જા. અરે હા ભાઈ હાસું ફૂલ કરાવી નાખી ટાંકી. ઘણું બધું ખાલી થઈ ગયું. સિસ્ટમ હારી.
ફૂલ કરાવી. એક કાપો 1 થી 2 કાપા ઉતરી ગયા હેઠા. અને આપણી ગાડીનો કાંટો ભાઈ 40થી શરૂ છે. હાલ્યા કમ્પ્લીટ પણ 40થી શરૂ થાય. હેઠા ના થતો તો બંધ કરીને શરૂ કરવાનું તોય 40 જ ઊભો રહે. 40થી થોડોક હેઠો ના તો ઊભો રહે. પાછળના વ્લોગમાં જોયું છે કોઈક સાવી લઈ ગયું છે તાળાની, એટલે આપણે નવું તાળું લેતા આવ્યા. કાંઈ તાળું મારી દીધું નવું, અને એક ઓવડીનું તાળું નવું મારી દીધું. આપણી ગાડીના વાંક છે મારી જાય. પેલા ભાઈ લાલ ગાડીમાં હતા ને એને કાઢી જાય, કાળી ગાડીમાં નખાઈ દીધા. આપણો ભાઈ આપણને સોડા પાસે કઈ પાય હવે એ વિચાર કરે છે. કઈ પાય હારી પાઈ જો સિંગ, એક સિંગ મસાલા અને સિંગ વિમટો એક. હાલો એક સિંગ મસાલા ને એક સિંગ વિમટો આપી ગયો. પહેલી વાર ટ્રાય કરવાની છે આપણે સિંગ વિમટો. સિંગ વિમટો મજા આવ્યો. કચરો કચરા પેટીમાં નાખવાનો. હાલો હવે ગાડી લઈને નીકળી. ગોલ્ડર કલરમાં આવો ભાઈ મયુર કોલ્ડ ડ્રિંક્સ. અમારા ગામમાં પ્રીમિયમ દુકાન આ જ છે. કાં પ્રીમિયમમાં પ્રીમિયમ, બીજે કઈ દુકાન પ્રીમિયમ ના હતી. એક નંબર. ભાઈ કેટલો પાકો ઢાંકણા બે ગાડીના ફેરવી લીધા. તો એમાં તૂટલું ઢાંકણું અહીંયા નાખી દીધું ને આમાં ઢાંકણું આ નાખી દીધું. એ કે મારી ગાડી છે, તારી ગાડી છે. કેવો પાકો. અને જો ભાઈ આપણે 3 ગાડીમાં આવું કરાવી નાખ્યું. એક ગાડીમાં, બીજી ગાડીમાં, ત્રીજી ગાડીમાં બતાવું. ત્રીજી ગાડીનું ભાઈ અનબોક્સિંગ કરવું જોઈએ. માથે ચડાવી દીધી ને પછી કાઢી નથી. હમણાં દીધા ભાઈ કાઢી જ નથી. જરૂર જ નથી એટલે માથે ચડાવી. અરે યાર અને આપણે ભાઈ શરીર છે શું કહેવાય રાઉસ કરવી જોશે. જો આમાંય નખાવેલું છે. અને હવે ખોલી છે તો આપણે એક ફેર સ્લેબ મારી દેવી. આપણે સ્લેબ મારી દેવી એક ફેરી, રાઉસ થઈ જાય. લાઇટ તો ભાઈ એની ઓટોમેટિક શરૂ જ રહેશે. આપણી ગા ભાઈ શરીરને વી આવી છે. ગરમીનો તકલીફ બહુ થાય ને ગરમી એટલે સરવા મોકલી દીધી. શરીરને વી આવી અત્યારમાં. ગા તો ભાઈ ગોડાઉનમાં સડી ગઈ છે. હેઠી ઉતારી રહ્યો છે. પોદરો કરી જાય ભાઈ હીરાવ બગડે મોંઘા ભાવનો. ઉતરો અત્યારે ભાઈ બેહુનું મિલ્કિંગ કરવાનું છે. આજના વ્લોગ વિડીયોમાં બસ એટલું જ. મળશું નવા વિડીયોમાં.